ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ડુપ્લિકેટ કન્ટેન્ટ્સ ઇશ્યુઝ છે એની બધી વાત કરેલી કે ડુપ્લિકેટ કન્ટેન્ટ્સ છે તમે તમારી સાઇટની અંદર મૂકો ત્યારે ગૂગલ કે કોઈ પણ સર્ચ એન્જિન છે આ કન્ટેન્ટ છે એને કેવી રીતે આઈડેન્ટિફાય કરે છે એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈ લો. એ એક્ઝામ્પલ પછી બીજા ફિગરની અંદર સર્ચ એન્જિન છે કે આ કન્ટેન્ટ તમે ક્યાં ક્યાંથી લઈ આવ્યા છો એની પણ ઇન્ફોર્મેશન છે એને ગ્રેપ કરીને લઈ આવશે અને આમાંથી જે યુનિક કન્ટેન્ટ હશે જેના સૌથી પહેલા યુનિક કન્ટેન્ટ હશે એ વસ્તુ છે એને વેલિડ કરશે, બાકી બધી વસ્તુ છે એને રિમૂવ કરી નાખશે. એટલે આ બધી ફિગર છે એની અંદર આપણે આ બધી વસ્તુ છે એની વાત કરેલી. પછી હાઉ સર્ચ એન્જિન આઈડેન્ટિફાઈ ડુપ્લિકેટ કન્ટેન્ટ, પર્સન્ટેજ ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ, રેશિયો ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ, લાયસન્સ કન્ટેન્ટ, આ બધી વસ્તુ છે એની આપણે ડિટેલ છે એની અંદર વાત કરેલી. આજના લેક્ચર છે એની અંદર આપણે આ કન્ટેન્ટ છે એને એવોઇડ કેવી રીતે કરવાનું, જો કે આગળ થોડી વસ્તુ આપણે વાત કરી હતી કે તમારી સાઇટમાં તમે કેવી રીતે આને છે એને રિમૂવ કરી શકો ડુપ્લિકેટ કન્ટેન્ટ્સને. તો HTTP અને HTTPS વાળા બંને પેજીસ હોય એમાંથી એક પેજ છે, કોઈ પણ એક પેજ છે એનું રિપ્રેઝન્ટેશન કરો, બંનેની કોપી છે એ ન રાખો. ત્યાં સુધીનું ડિટેલ છે એને આપણે વાત કરી અપ ટુ આ સ્લાઇડ સુધી આપણે વાત કરેલી. હવે આજે આપણે કુકી અને સેશન આઈડી છે ત્યાંથી ડુપ્લિકેટ કન્ટેન્ટ્સને કેવી રીતે રિમૂવ કરવાના એની આપણે વાત કરવાના છીએ. હવે નીચે જે તમને ફિગર દેખાય છે એ ફિગર છે એમએસએન કંપની છે એનો એક લોગો છે અને એ છે તમારું બાયફર્ગેશન કરીને પછી ડેટા છે તમારા કમ્પ્યુટરને આપે છે કે અત્યારે કોઈ ડુપ્લિકેટ કન્ટેન્ટ્સ છે કે નથી, અથવા કુકીઝ છે. હવે કુકી અને સેશન છે ને આપણે બહુ ડિટેલમાં સેકન્ડ સેમથી જ ભણતા આવ્યા છીએ. PHP ની અંદર પણ આપણે આ વસ્તુ ભણેલા. જનરલી કુકીઝ છે એ ક્યારે ક્રિએટ થાય, તમે અમુક સાઇટ છે એનું ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય તો એ સાઇટ શું કરશે, તમારા કમ્પ્યુટરની અંદર એની હોમ પેજ છે એની કુકી છે એ મૂકી દેશે, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે એ સાઇટ છે ને તમે લોડ કરો તો એને સાઇટના કન્ટેન્ટ ક્યાંય ગોતવા ન જવા પડે. બ્રાઉઝર સીધું જ તમારા કમ્પ્યુટરની અંદર ચેક કરશે કે આની કુકી અવેલેબલ છે, જો હશે તો ડાયરેક્ટલી એને લોડ કરશે. જો મંડે મોર્નિંગ છે એમાં કુકી છે અવેલેબલ નથી, પણ તમે વેનસડે આફ્ટરનૂન છે ને તમે ચેકઆઉટ કરો કે એની કુકી છે એ અવેલેબલ છે. એટલે અત્યારે જે આપણને આ ફિગર બતાવ્યો છે એ કુકીઝ રિલેટેડ ફિગર છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે. નાઉ હાઉ ડુ સર્ચ એન્જિન ઇન્ટરપ્રેટ કુકી એન્ડ સેશન આઈડી. હવે સેશનનો યુઝ કેવી રીતે થાય છે આપણને બધાને આઈડિયા છે એ પ્રમાણે કે જ્યારે આપણે ઇન્ટરનેટ છે એની અંદર કનેક્ટ થાય છે તો આપણે જે સર્ચ કરીએ છીએ એ ડેટા આપણને મળે, બીજા કોઈ વ્યક્તિ છે એ સર્ચ કરે એ ડેટા એને મળે. તો એના માટે ઇન્ટરનેટ છે એની અંદર એક આ ફેસિલિટી છે કે દરેક યુઝરનું અલગ અલગ સેશન આઈડીઝ છે એ ક્રિએટ કરે છે, જેથી કરીને હું સર્ચ કરું તો મારા ડેટા મને મળે, તમે સર્ચ કરો તો તમારા ડેટા છે એ તમને મળે. જો સેશન આઈડી છે એના કોન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ ન થયા હોત તો લોકો સર્ચ, કોઈ વ્યક્તિ છે સર્ચ કાંઈ કરે અને આન્સર કાંઈક આપે, તમે કાંઈક સર્ચ કરો ને એનો આન્સર છે મને કાંઈક મળે. એટલે આ વસ્તુ છે એનું ઇશ્યુ સોલ્વ આઉટ કરવા માટે સેશન આઈડીનો કોન્સેપ્ટ છે એને અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન એ છે હાઉ ડુ સર્ચ એન્જિન ઇન્ટરપ્રિટ કુકીઝ એન્ડ સેશન આઈડી. હવે એકચ્યુઅલી એનો આન્સર છે ડે ડોન્ટ. બરાબર, સર્ચ એન્જિન છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની કે ઇન્ટરપ્રિટ કરવાની જરૂર નથી. Search engine spider are not built to maintain or retain cookie or session ID and act as a browser with this functionalities shut off. However, unlike visitor whose browser won't accept cookie, the crawl can sometimes reach squared content by virtue of webmaster who want to specifically let them through. એટલે આ વસ્તુ છે સર્ચ એન્જિનનો કોન્સેપ્ટ નથી, ખરેખર બ્રાઉઝર છે એ આ કુકી અને સેશન છે એને મેન્ટેન કરતું હોય છે. એટલે આ બધી એક્ટિવિટી છે એ સર્ચ એન્જિને નથી કરવાની પણ બ્રાઉઝર છે એને કરવાની છે. હવે ફોર એક્ઝામ્પલ જો અહીંયા આપણને એક એમેઝોન છે એની રિપ્રેઝન્ટેશન આપ્યું છે કે એ તમે અહીંથી લોગિન થાવ છો એટલે એમેઝોનનું સેશન આઈડી છે એ અહીંયા ડિફાઇન થઈને આવી જાય છે. જનરલી આ વસ્તુ આપણને ફોનમાં જોવા મળે કે તમે ઓનલાઈન છે એ આપણે એપ્લિકેશન છે એમેઝોનની ઇન્સ્ટોલ કરી છે એમાંથી લોગ આઉટ નથી થતા, જેવું તમે એમેઝોન છે એના ઉપર ક્લિક કરો છો એટલે તરત જ એનું રિપ્રેઝન્ટેશન છે એ આવી જાય છે. જો પછી અહીંયા ચેકઆઉટ કરો ટાઈમ ફોર મી ટુ સ્લીપ અને આઈ એસેપ્ટ. અહીંયા જે તમને બે બટન દેખાય છે બ્રાઉઝરમાં
એ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટ શું છે જો ટાઈમ ફોર મી ટુ સ્લીપ છે એનું રિપ્રેઝન્ટેશન આવ્યો છે એટલે ડેટ મીન્સ અત્યારે કુકી છે એ એક્સપાયર થઈ ગઈ છે બરાબર અને સો લોંગ સેશન આઈડી એટલે ઇન શોર્ટ કુકી અને સેશન આઈડી છે એનું વર્ક જનરલી સાથે જ થતું હોય છે જો જે તે બ્રાઉઝર એ કુકી છે તમારે અંદર મૂકી હશે કમ્પ્યુટરમાં તો એને ઇઝીલી એ પોતે જ ગ્રેપ કરીને એનું આઉટપુટ છે ડિસ્પ્લે કરશે અને બ્રાઉઝર છે એ જ તમારા સેશન્સ છે એને પણ ક્રિએટ કરશે નાઉ why would you want to use cookie or session id to control search engine access showing multiple navigation path while controlling the flow of link juice બરાબર હવે સર્ચ એન્જિન છે એ તમે કુકી અને સેશન આઈડી છે એનો યુઝ સર્ચ એન્જિન છે એને કરવા માટે કેમ આપો છો તો તમે જે અલગ અલગ ટેબ છે બ્રાઉઝરની અલગ અલગ ટેબ એમાં જે વસ્તુ સર્ચ કરો છો એની કનેક્ટિવિટી એક સરખી રહે એના માટે નંબર 1 keeping limited piece of page content out of engine index grant access to page is required a login બરાબર અમુક પેજ એવા કે જ્યાં તમે લોગિન ન કરો ત્યાં સુધી કોઈ ઇન્ફોર્મેશન છે એ ડિફાઇન ન થાય આગળ જાય જ નહીં અને ચોથો જે વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરથી કેરી ફોરવર્ડ કરીએ છીએ ધેટ ઇઝ એવોઇડ ડુપ્લિકેટ કન્ટેન્ટ ઇશ્યુઝ તો શું થાય એકને એક લોગિન છે તમને મલ્ટિપલ લોકેશન છે એની અંદર દેખાય એટલે ડુપ્લિકેટ કન્ટેન્ટ ઇશ્યુઝ છે એને રિમૂવ કરવા માટે આપણે મેક્સિમમ આનો યુઝ કરવાનો છે નાઉ content delivery and search spider control in some occasions it can be valuable to show search engine one version of content and show human a different version ઘણી વાર એવું બને કે સર્ચ એન્જિનને તમે જુદું આઉટપુટ આપો અને સામે યુઝર છે એને જુદું આપો this is technically called a clocking અને clocking કહેવાય છે and the search engine guidelines have near universal policy restricting this અને સર્ચ એન્જિનની ગાઈડલાઇન્સ એવું કહે છે કે આ વસ્તુ છે એ એક્સેપ્ટ થાય એવું નથી in practice many websites large and small appear to use content delivery efficiently and without being penalized by search engine બરાબર ઘણી બધી વેબસાઇટ છે એ શું કરશે લાર્જ એન્ડ સ્મોલ અપિયર ટુ યુઝ કન્ટેન્ટ ડિલિવરી ઇફેક્ટલી તમારી વેબસાઇટ છે તો તમારું એપ છે એની અંદર જે કન્ટેન્ટ આપવાના છે એ બધા સિમિલર આપે છે એનું રીઝન શું છે ને તો સર્ચ એન્જિન શું કરશે બે જગ્યાએ જોઈને જુદા ડેટા છે એનું રિપ્રેઝન્ટેશન મળશે તો એ તમારા ઉપર પેનલ્ટી છે એ ડિફાઇન કરશે અને મે બી બને કે આપણો જે મેજર કોન્સેપ્ટ છે કે આપણે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજના ટોપ ઉપર આવું છે એ વસ્તુ છે એ રિમૂવ થઈ જશે however use great care if you implement this technique and know the risks that you are taking but still જો તમારે આ વસ્તુ છે ને કરવી છે તો સામે રિસ્ક ફેક્ટર છે એને પણ તમારે કેરી ફોરવર્ડ કરી લેવાના clocking and segmenting content delivery figure for how clocking works જો હવે અહીંયા બે વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે પેજ ફોર ગૂગલ એન્ડ પેજ ફોર હ્યુમન એટલે તમે જે વસ્તુ ડેવલપ કરી છે એ બે અલગ અલગ ફોર્મેટમાં ડેવલપ કરી છે ધેટ ઇઝ નોન એઝ એ ક્લોકિંગ બાય આઈપી યુઝર એજન્ટ એક્સેટ્રા હવે ગૂગલ જે પેજ જોવે છે એ કંઈક જુદું છે તમે યુઝરને જે પેજ આપો છો એ કંઈક જુદું છે It is true that if you clock in the wrong way with the wrong intent, Google and other search engines may remove you from their index, and if you do it vigorously, they certainly will. બરાબર તમે ટ્રાય કરીને પરાણે એવું કરશો કે આ વસ્તુ છે ગૂગલને જુદી દેખાય કે આને જુદી દેખાય હ્યુમનને તો એવું કરશો તો ગૂગલ શું કરશે પોતાના ઇન્ડેક્સમાંથી તમારા ડેટા છે એને રિમૂવ કરી નાખશે But in some cases, it may be the right thing to do both from a user experience perspective and from a engine perspective પણ આવી બહુ પોસિબિલિટી છે કરાય પણ ક્યારે જ્યારે બહુ એવું તમને અનુભવ હોય અને તમને એવું લાગતું હોય કે આ બે વસ્તુ જુદી બતાવવાથી બંનેને એડવાન્ટેજ થાય અને તમને પણ એડવાન્ટેજ થાય એવો છે ત્યારે પણ સામે રિસ્ક ફેક્ટર જે છે એને તમારે ઓલવેઝ માઇન્ડની અંદર ફિટ કરીને રાખવાના છે ધ કી ઇઝ ઇન્ટેન્ટ તમારો ઇન્ટેન્ટ શું છે એ બહુ ક્લિયર હોવું જોઈએ If the engine feels you are attempting to manipulate their rankings or result through clocking, they may take adverse action against your site.
હવે જો એન્જિન છે ને તમારો ઇન્ટેન્ટ બહુ ક્લિયર નહીં થાય ને, તમારો ઇન્ટેન્ટ છે માની લો કે સાચો છે કે યુઝરને જે રીતે સમજાય એ રીતે યુઝરને સમજાવો, સર્ચ એન્જિનને જે રીતે ડેટા જોઈએ છે એ સર્ચ એન્જિનને આપો. તમારો ઇન્ટેન્ટ સાચો છે, પણ જો સર્ચ એન્જિન આ વસ્તુ છે ને રોંગ ડાયરેક્શનની રીતે રહેશે તો આનો તમને ઘણો બધો ડ્રોબેક થશે. If, however, the intent of your content delivery does not interfere with their goals, you are less likely to be subject to a penalty as long as you don't violate important technical tenets. હવે જો તમારો ઇન્ટેન્ટ છે બરાબર એ તમારે ડિલિવરી ઓફ કન્ટેન્ટ છે એને ક્યાંય ઇફેક્ટ નથી કરતો તો તમારા ઉપર પેનલ્ટી ઇમ્પોઝ થાય કે એવું કાંઈ થાય એ પોસિબિલિટી બહુ ઓછી છે. પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે ક્યાંય ટેકનિકલ ઇશ્યુઝ છે એ ક્રિએટ ન થવા જોઈએ. જેથી જો ટેકનિકલ ઇશ્યુઝ છે એ ક્રિએટ થયા તો આપણને એનો ડ્રોબેક થશે. Now Google. Search for Google Toolbar or Google Translate or AdWord or any number of Google properties and note how the URL you see in the search result and the one you land on almost every match never match. What's more, on many of these pages, whether you are logged in or not, you might see some content that is different from what is in the cache. Google ની અંદર એનું ટૂલ બાર છે કે એનું ટ્રાન્સલેટ છે કે એનું એડવર્ડ ટૂલ છે, આ કોઈ પણ ની અંદર તમે ડેટા છે એને ડિફાઇન કરશો, તમે લોગિન હશો કે નહીં હશો, ઘણીવાર એવું થશે કે અંદર જે ડેટા ડિસ્પ્લે થાય છે બરાબર એ ડેટા કદાચ તમારી કેશ છે એની અંદર જે ડેટા છે એને કરતા મેચ ન થાય એવું બને. ઇન શોર્ટ અપડેશન થયું હોય ત્યારે આ વસ્તુ છે એ પોસિબલ થાય. પછી nytimes.com છે. The interstitial ads the request to log in, create an account after 5 clicks and the archive inclusion are all showing different content to engine versus human. આમાં પણ એવું છે કે તમે 3-4 ક્લિક કર્યા પછી લોકો શું કરશે, વારે વારે તમને લોગિન છે ને ડિટેલ્સ છે આપશે અને સર્ચ એન્જિનને જે ડેટા ડિસ્પ્લે થાય છે એના કરતાં હ્યુમનને જે ડેટા થવાના એટલે કે યુઝરને જે ડેટા ડિસ્પ્લે થાય છે એમાં ઘણો બધો ડિફરન્સ આવશે. આ અમુક સાઇટ્સ એવી છે જેમાં આ બધી વસ્તુ થાય છે. પછી છે wine.com. In addition to some redirection based on your path, there is the state overlay forcing you to select a shipping location prior to seeing any prices. હવે આ સાઇટ છે એની અંદર શું થાય છે, તમને ડાયરેક્ટ શિપિંગ લોકેશન આપે, પ્રાઇસ તમે પ્રોડક્ટ છે એ લીધી, એડ ટુ કાર્ટ કરી પણ સીધું શિપિંગ લોકેશન છે આવી જાય, પ્રાઇસ ને બધી વસ્તુ શું છે એ લેટરો ના આવે. એટલે જ્યારે સર્ચ એન્જિન છે ને એને આ બધી વસ્તુ દેખાડે ત્યારે એ સ્ટેપમાં દેખાડે, પણ એઝ અ યુઝર છે એને જ્યારે આ બધી વસ્તુ દેખાડવામાં આવે ને ત્યારે એમાં એ લોકો ચેન્જીસ કરી નાખે છે. પછી yelp.com છે. Geo targeting through cookie based on location is very popular form of local targeting that hundreds if not thousands of sites to use. હવે ઘણી બધી સાઇટ એવું કરે છે કે તમારું જીઓ લોકેશન છે એને આઈડેન્ટિફાઈ કરે અને એના બેઝ ઉપર તમને ડેટા છે એને સેન્ડ કરતા જાય. જનરલી આપણે એડવર્ટાઇઝમેન્ટ એવું જોતા હોઈએ છે તો એડવર્ટાઇઝમેન્ટ છે કેવી આવે છે તો કે આપણો જીઓ લોકેશન છે એની રિલેટેડ અથવા એની નજીકમાં અથવા તમે જે સર્ચ કર્યું છે એના રિલેટેડ બધી વસ્તુ છે એ આવે છે. એટલે આ બધી સાઇટમાં એવું છે કે સર્ચ એન્જિનને જે વસ્તુ દેખાડે છે એ હ્યુમનને જે દેખાડે છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. The message should be clear. Clocking isn't always evil. It won't always get you banned, and you can do some pretty smart thing with it. ક્લોકિંગ દરેક વખતે છે એ એવિલ એટલે કે દુશ્મન થાય એવું નથી. તમારો કન્ટેન્ટ છે અથવા તમારો મેસેજ છે એકદમ ક્લિયર હશે તો તમને ક્યારેય ઇશ્યુ ન થાય. તમે ક્લોકિંગ છે એનો યુઝ કરી શકો. સર્ચ એન્જિનને જુદું બતાવો, હ્યુમનને જુદું બતાવો એમાં કોઈ ઇશ્યુ નથી, પણ આપણો જે મેઇન ઇન્ટેન્ટ છે એ એકદમ ક્લિયર લેવો જોઈએ. The key to all of this is your intent. If you are doing it for reasons that are not deceptive and that provide a positive experience for user and search engine, you might not run into the problem. Search engine and user બેયને માટે એક્સપિરિયન્સ છે પોઝિટિવ થાય તો તમારે કોઈ ઇશ્યુ નહીં આવે. બંનેમાંથી એકમાં પણ ક્યાંય નેગેટિવ ઇશ્યુ થશે તો તમે જે ક્લોકિંગ કર્યું છે એની નેગેટિવ ઇમ્પેક્ટ છે એ તમારા ઉપર બહુ જ આવશે. Now, when to show different content to engine and visitor. બંનેને ડિફરન્ટ કન્ટેન્ટ ક્યારે બતાવવાના જો મલ્ટીવેરિયેટ એન્ડ A/B સ્પ્લિટ ટેસ્ટિંગ.
આ વસ્તુ છે ને તમે રિપ્રેઝન્ટેશન કરો, એબી સ્પ્લિટ ટેસ્ટિંગ કરો ત્યારે સર્ચ એન્જિનને જે બતાવવાનું છે ને યુઝરને બતાવવાનું છે એમાં ઓબ્વિયસ ઘણો ડિફરન્સ હોય. કન્ટેન્ટ રિક્વાયરિંગ રજિસ્ટ્રેશન એન્ડ ફર્સ્ટ ક્લિક ફ્રી, આવા કેટલા બધા ઇશ્યુઝ છે જે આપણે સર્ચ એન્જિન છે એને બધું બતાવવાની જરૂર નહીં, પણ હ્યુમન બિંગ છે એટલે કે યુઝર છે એને તમારે આ વસ્તુ છે એ કરાવવી પડે. નેવિગેશન અનસ્પાઇડરેબલ ટુ સર્ચ એન્જિન, ડુપ્લિકેટ કન્ટેન્ટ, ડિફરન્ટ કન્ટેન્ટ ફોર ડિફરન્ટ યુઝર. હવે આ 5 એવી વસ્તુ છે કે જેના માટે તમે ક્લોકિંગ છે એનો યુઝ કરી શકો, એટલે કે સર્ચ એન્જિન છે એને જુદા ડેટા દેખાય, વિઝિટરને જુદા દેખાય, પણ તમારો ઇન્ટેન્ટ ક્લિયર હશે તો આમાંથી એક પણ વસ્તુ છે એની અંદરનો ડ્રોબેક છે એ આપણને નહીં નડે. Now, how to display different content to search engine versus visitor? A variety of strategy exists to segment content delivery. The most basic is to serve content that is not meant for engine in unspiderable format, that is placing text in images, flash file, plugins, etc. સર્ચ એન્જિનને જે તમે ડેટા આપો ને, આગળ આપણે વાત કરી હતી કે સર્ચ એન્જિન જાવા છે, પછી એડોબ વાળી ફાઇલ્સ છે, આવી બધી વસ્તુ છે ને એને જનરલી કન્સિડર નથી કરતું. એટલે સર્ચ એન્જિનને જે તમે ડેટા આપો ને પ્યોરલી ટેક્સ્ટ બેઝ આપો. હવે યુઝર કેવો છે કે યુઝરને બધું ટેક્સ્ટ ફોર્મેટિંગ, ઇમેજ ફોર્મેટિંગ વધારે ગમતું હોય છે, તો એને જે વસ્તુ રિપ્રેઝન્ટેશન કરો એ ફોર્મેટમાં કરો. આવી વસ્તુ તમે કરો તો તમે જુદા જુદા ડેટા બેને જ અલગ અલગ બતાવો તો ઇશ્યુ નહીં થાય. તમારો ઇન્ટેન્ટ છે એ સેમ છે, ભલે એનું રિપ્રેઝન્ટેશન કરવાની ટેકનિક જુદી છે, કારણ કે સર્ચ એન્જિન છે ઇમેજીસ, ફ્લેશ ફાઇલ, પ્લગઇન્સ આવી બધી વસ્તુ છે ને જોતું નથી, જ્યારે યુઝર છે એને ઇમેજીસમાં તો વધારે રસ હોય છે કમ્પેર ટુ પ્લેન ટેક્સ્ટ, કારણ કે ઇમેજીસ જે મેસેજ આપે ક્યારે પ્લેન ટેક્સ્ટ ના આપી શકે. You should not use these format for the purpose of clocking. You should use them only if they bring a substantial end user benefit, such as an improved user experience. એટલે ક્લોકિંગનો યુઝ ક્યારે કરાય? યુઝર છે એને એડવાન્ટેજ થાય ને તો તમારે ક્લોકિંગ છે ને એનો યુઝ કરાય. હવે આ બધી વસ્તુ છે ને તમારે ટ્રેક કરતા જવી પડે કે યુઝર છે એને ક્યાં ક્યાં એડવાન્ટેજ થાય છે, ક્યાં ક્યાં નથી થતા. In such cases, you may want to show the search engine the same content in a search spiderable format. When you are trying to show engine something you don't want visitor to see, you can use CSS formatting style. જો અલગ અલગ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આપણને આપે છે કે કેવી રીતે ડેટા છે એને બતાવવાના, તો વિઝિટર છે એને જો અમુક ડેટા તમારે ન બતાવો તેના માટે તમે CSS છે એનો યુઝ કરો. Preferably not display none, as the engine may have filtered towards specifically for this. બરાબર? હવે સર્ચ એન્જિનમાં તો આ ફેસિલિટી છે કે CSS ના ડેટા યુઝ કરી શકે, પણ તમારે એ ડેટા યુઝરને નથી બતાવવા તો એના માટે નોટ ડિસ્પ્લે એની વેલ્યુ છે એને તમે નન આપી દો તો યુઝરને આ ડેટા છે એ નહીં દેખાય. JavaScript, user agent, cookie or session based delivery, or perhaps most effectively IP delivery, showing content based on visitor IP address. આ બધી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે તમે સર્ચ એન્જિનને ભલે આપો પણ યુઝરને ન આપો. એટલે ઇન શોર્ટ સર્ચ એન્જિન જેટલા ડેટા ડિફાઇન કરવાનું કહે છે એના એને પરફેક્ટ આપો. યુઝર પર્સપેક્ટિવ તમારો ઇન્ટેન્ટ છે એ ક્લિયર રાખો, જેથી કરીને તમે ક્લોકિંગનો યુઝ કર્યો છે એની નેગેટિવ ઇફેક્ટ છે એ ન થાય. ઇન્ટેન્ટ ક્લિયર હશે ને તો સર્ચ એન્જિન કે યુઝર બેમાંથી એકને ક્યાંય ઇશ્યુ નહીં આવે. જો ઇન્ટેન્ટમાં કાંઈ ફેરફાર થયો તો બંનેને ઇશ્યુ આવશે, એક બાજુ યુઝર તમારા વયા જશે, એક બાજુ સર્ચ એન્જિન છે એ ઇન્ડેક્સ રેન્કિંગમાં તમારી વસ્તુ છે ને કન્સિડર નહીં કરે, જેની ઇફેક્ટ તમારા રેન્કિંગ ફેક્ટર છે એના ઉપર આવશે. Now use of robot.txt file, આગળ આ વસ્તુ એક વખત આવી ગઈ છે. This file is located on the root level of your domain, that is your domain.com robot.txt, and it is a highly versatile tool for controlling what the spider are permitted to access on your site. હવે robot.txt ફાઇલ છે તમારા ડોમેનની અંદર જ્યારે તમે મૂકો છો ત્યારે સ્પાઈડર છે એ કેટલી વસ્તુ એક્સેસ કરી શકશે ને એની તમે લિમિટેશન છે એ મૂકી શકો છો. You can see robot.txt2 prevent crawls from accessing non-public part of your website. બરાબર? યુઝર છે એ શું જોવાનો છે એ તમે તમારા સ્પાઈડર છે એટલે કે સર્ચ એન્જિન છે એને કહી શકો કે યુઝર છે એને આ વસ્તુ છે એ દેખાડવાની, પણ તમારે એને જોવાની.
Block search engine from accessing index script, utilities or other types of code. Avoid the indection of duplicate content on a website and auto discover XML sitemap. આ 4-5 વસ્તુ છે એ તમે આ robot.txt ફાઇલ છે એનાથી કંટ્રોલ કરી શકો. નોન પબ્લિક પાર્ટ ઓફ યોર વેબસાઇટ છે, અમુક ઇન્ડેક્સ સ્ક્રિપ્ટ છે અને યુટિલિટીઝ છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ્સ છે માની લો કે થોડા મૂક્યા છે તો એને પણ તમે હાઇડ કરી શકો અને XML સાઇટ મેપની અંદર જે ડિટેલ મૂકી છે એ પણ તમારે એમને ન બતાવ્યો તો એને પણ તમે હાઇડ કરી શકો. જો સર્ચ એન્જિન રોબોટ છે એને તમારે શું કરો, robot.txt ઇલ્યુસ્ટ્રેશન એપ છે, લિંક 1 નો, લિંક 2 નો, લિંક 3 નો, યસ એસ ઇન્ડેક્સ. બરાબર, એટલે robot.txt ફાઇલની અંદર તમારે કેટલી વસ્તુ એને આપવી છે કેટલી નથી આપવી એનું રિપ્રેઝન્ટેશન તમે કરી શકો. લિંક 1 છે એમાં માની લો કે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે, લિંક 2 છે એની અંદર માની લો કે કઈ યુટિલિટીઝ કે સ્ક્રિપ્ટ કે એવું કઈ છે, લિંક 3 માં XML કન્ટેન્ટ છે. તો આ બધી વસ્તુ છે એ SEO રોબોટ છે એને આપણે દેવાની નથી, પણ એને ઇન્ડેક્સિંગ કરવું હોય તો ઇન્ડેક્સિંગ છે એ કરી શકે. Now, how to display different content to search engine versus visitor? Google, Yahoo, Bing, Ask, and nearly all of the clever on the web will follow the instruction you set out in a robot.txt file. બધા જ સર્ચ એન્જિન છે એ robot.txt ફાઇલમાં તમે જે ડિફાઇન કર્યું છે એ જ પ્રમાણે ક્રાઉલિંગ છે એ પ્રોસેસ કરશે. Commands in robot.txt are primarily used to prevent spider from accessing pages and subfolder on a site, though they have other option as well. હવે તમે આ બધી વસ્તુ છે એને સેટ તો કરો છો પણ એને ક્યાંય પણ ડાઉટ લાગશે એ લોકો પાસે બીજી પણ ઘણી ટેકનિક છે જેનાથી આ બધી સાઇટના બધા ડેટા કે સબ ફોલ્ડર કે પેજીસ છે એને એક્સેસ કરી શકશે. Remember that subdomains require their own robot.txt file, as do files that reside on a HTTPS server. હવે એ લોકોને કેવી રીતે મળે છે એનો આ રસ્તો આપ્યો છે કે દરેક સબડોમેન છે એની તમારે અલગ અલગ robot.txt ફાઇલ છે એને ક્રિએટ કરવી પડે તો સ્પાઈડર છે એને આ વસ્તુ એક્સેસ ન થાય. હવે તમે ફર્સ્ટ ડોમેન છે એટલે કે ફ્રન્ટ પેજ છે એની અંદર ડિટેલ મૂકો, પછી સબ ફોલ્ડરમાં બાકી બધા પેજીસ છે એનું ડિટેલ મૂકશો તો ત્યાં વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ નહીં રહે એટલે ઓટોમેટિક એ વસ્તુ છે એક્સેસ થશે. Now, what is the syntax of robot.txt file? The basic syntax of robot.txt is fairly simple. You specify a robot name such as Googlebot and then you specify an action. The robot is identified by user agent and then the action are specified on the lines that follow. Here are the major action you can specify. હવે શું કરવાનું છે, જો તમારે સૌથી પહેલી વસ્તુ છે રોબોટનું નેમ છે ડિફાઇન કરવાનું. ગૂગલ હોય તો એના માટે ગૂગલ બોટ છે, એમ અલગ અલગ સ્પાઈડર અને અલગ અલગ સર્ચ એન્જિન છે એના માટે પોતાના અલગ અલગ રોબોટ નેમ છે એ હોય છે. એની અંદર અમુક પ્રી ડિફાઇન લાઇન્સ છે એ તમારે મૂકવાની છે અને એ પ્રી ડિફાઇન લાઇન્સ પ્રમાણે જ તમારું સ્પાઈડર છે એ એક્ટિવિટી છે એને પરફોર્મ કરશે. હવે સૌથી પહેલું છે ડિસઅલાઉ. The pages you want to block the bots from accessing. સર્ચ એન્જિનને કયા કયા પેજ છે ને એક્સેસ નથી કરવાના એ વસ્તુ તમારે ડિસઅલાઉ છે એની અંદર મૂકવાની. જેટલા પેજીસ તમારે ડિસઅલાઉ કરવાના છે એ બધાનું તમારે લિસ્ટ મૂકવાનું છે. પછી છે નો ઇન્ડેક્સ. The pages you want a search engine to block and not index or de-index if previously indexed. અત્યારે જે પેજીસ ઇન્ડેક્સ થઈ ગયા છે તો માની લો કે તમે નવા ડેવલપ કર્યા છે ને ઇન્ડેક્સ નથી થયા અને તમારે એને ઇન્ડેક્સ નથી કરાવવા તો એવા પેજીસને તમે નો ઇન્ડેક્સની અંદર મૂકો. This is unofficially supported by Google and unsupported by Yahoo and Bing. બરાબર, આ વસ્તુ છે ગૂગલમાં સપોર્ટ થાય છે પણ Yahoo અને Bingમાં થતી નથી. પછી છે the relative equals to no follow attribute. You can implement no follow using the following format: AHREF, એટલે anchor text, hypertext reference, equals to google.com, relative equals to no follow. એટલે આ વસ્તુ છે એનો પણ યુઝ કરીને તમે સર્ચ એન્જિનને કહી શકો અથવા તમે તમારી સાઇટ છે એમાં robot.txt માં કહી શકો કે google.com છે આ વસ્તુ છે એને ફોલો કરવાની નથી. હવે નો ફોલો એટ્રીબ્યુટ છે એ કેવી રીતે ડિફાઇન કરે છે, જો સર્ચ એન્જિનનું રોબોટ છે લિંક 1 ઉપર જાય નો, પણ લિંક 2 અને લિંક 3 છે એના ઉપર જાય તો એનું રિપ્રેઝન્ટેશન યસ આવે. એટલે ઇન શોર્ટ અત્યારે એવી વાત થઈ કે ગૂગલ છે
બરાબર એ વસ્તુ છે એ તમારે પેજ છે ને એક્સેસ ન કરી શકે બાકી બધા સર્ચ એન્જિન છે એ તમારા પેજ છે ને એક્સેસ કરી શકે The relatively equals to no follow attribute. The specific link with the no follow attribute is disabled from passing link use. No other aspect of how the search engine deal with the page have been altered. Again, this has created a new issue which work as follow. એટલે નો ફોલો છે એની અંદર આપણે શું આપવાનું છે કઈ લિંકને સર્ચ એન્જિનને ફોલો કરવાની નથી અને કયા સર્ચ એન્જિનને આ બે વસ્તુ છે એને માઇન્ડમાં એકદમ સેટ કરી નાખજો if a publisher has 500 page site every page links to its about us page and all those links are not no followed it will have cut off the link juice that would otherwise be sent to the about us page શું કરજો એક કોઈ પણ યુઝર છે એની પાસે 500 પેજની એક સાઇટ છે બરાબર દરેકે દરેક પેજ છે અબાઉટ અસ સાથે કનેક્ટેડ છે તમારે શું કરવાનું છે ના બધા અબાઉટ અસ પેજ છે એની સોરી બધા પેજ છે એની કનેક્ટિવિટી અબાઉટ અસ પેજ સાથે છે ત્યાં તમારે શું કરવાનું નોટ ફોલોડ છે આપવાનું છે એટલે શું થશે જેટલી વાર લિંક ક્રિએશન છે એનું કર્વ થશે એટલી વાર એ લોકોએ શું કરવું પડે તમારે નો અબાઉટ અસ પેજ છે ને નો ફોલો આપી દેવાનું જેથી કરીને આ 500 પેજ છે એની કનેક્ટિવિટી કે એનું ઇન્ડેક્સિંગ છે અબાઉટ અસ અબાઉટ એજ પેજ છે અબાઉટ અસ પેજ એની સાથે વારે વારે ન થાય however since that link juice is discarded no benefit is brought to the rest of the site further if the no follow are removed the about us page would pass at least some of this link juice back to the rest of the site through the link of about us pages જો આ વસ્તુ ન કરો તો શું થાય આ છે ને સ્પાઇરલ મોડલ જેવું વર્ક કરશે લિંક છે એ કર્યા કરશે અબાઉટ અસ પેજ છે આની સાથે કનેક્ટ થશે આની સાથે કનેક્ટ થશે આની સાથે કનેક્ટ થશે હવે આનો ડ્રોબેક શું થાય કે સાઇટને લોડ કરવામાં ટાઈમ વધારે જાય સ્પાઇડર છે એને ઇન્ડેક્સ કરવામાં તકલીફ પડે એટલે અમુક વસ્તુ એવી છે કે જે તમારે વારે વારે ઇન્ટરકનેક્ટેડ ન કરવી હોય એને તમે નો ફોલો તરીકે ડિફાઇન કરી દો પછી છે ધ મેટા રોબોટ્સ ટેગ The meta robot tag has three components, cache, index, and follow. The cache component instructs the engine about whether it can keep the page in an engine public index available via the cache snapshot link in a search result. હવે cache, index અને follow એવી ત્રણ વસ્તુ રોબોટ ટેગ છે એની અંદર આપેલી છે કેશનું કામ શું છે કે કેચ છે એ શું કરશે તો કે સર્ચ એન્જિનનું જે પબ્લિક ઇન્ડેક્સ છે એમાં તમારે તમારું પેજ મૂકવું હોય તો તમે ત્યાં કેચ છે એને યસ આપી દો એટલે તમારું પેજિંગ તમારું પેજ છે એને ઇન્ડેક્સ છે પબ્લિક ઇન્ડેક્સ છે એની અંદર મૂકી દેશે ફોર એક્ઝામ્પલ જો આપ્યું છે ફોર્ડ મસ્ટેંગ બરાબર તો તરત જ એનું રિપ્રેઝન્ટેશન છે એ તમને દેખાશે ને અહીંયા દેખાશે કે કેચ ઇક્વલ્સ ટુ યસ જો બરાબર એટલે કેચ છે એ આપણને આમ હેલ્પફુલ થાય એવું છે આપણી સર્ચ એન્જિનના પબ્લિક ઇન્ડેક્સની અંદર આપણી આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન થાય છે પછી છે મેટા The second index tells the engine whether the page is allowed to be crawled and stored in any capacity. A path page mark non-index will thus be excluded entirely by search engine. એ તો આગળ આપણે વાત કરી કે જે પેજ આપણે ઇન્ડેક્સ નથી કરવો એને આપણે નો ઇન્ડેક્સમાં મૂકશું જે પેજને તમારે ઇન્ડેક્સ કરવા છે એને આપણે ઇન્ડેક્સમાં મૂકશું by default this value is indexed telling the search engine yes please do travel this page and include into your index. Thus, it is unnecessary to place this directive on each page. દરેકે દરેક ડાયરેક્ટિવમાં તમે મેટા રોબોટ ટેગ છે એનો યુઝ ન કરો તો ચાલે જનરલી કેવું હોય છે કે ક્રાવલ છે દરેક પેજ છે એને ઇન્ડેક્સ કરે જેથી કરીને આપણું રેન્કિંગ ફેક્ટર છે એમાં ઇમ્પ્રુવમેન્ટ છે એ આવે જો નો ઇન્ડેક્સ ઇલ્યુસ્ટ્રેટેડ સર્ચ એન્જિન રોબોટ યસ લિંક 1 યસ 2 3 અને નો ઇન્ડેક્સ છે એનું તમે રિપ્રેઝન્ટેશન આપો તો નીચે જે ફિગર તમને દેખાય છે નીચેના પાર્ટમાં ત્યાં તમને ખબર પડશે કે સર્ચ એન્જિન છે એ અમુક પેજીસ છે એનું ઇન્ડેક્સિંગ નહીં કરે બધી લિંક છે એનું ઇન્ડેક્સિંગ કરશે પણ પેજીસનું ઇન્ડેક્સિંગ નહીં કરે The final instruction available through the meta robot tag is follow. This command like index default to yes crawl the link on this page and pass like juice through them. Applying no follow tells the engine that the link on that page should not pass link value or to be crawl. હવે યસ આપો તો કોઈ ઇશ્યુ નથી પણ નો ફોલો આપશો
તો એન્જિન છે એ બધા પેજ છે એની લિંક છે એને ક્રિએટ નહીં કરે અને ક્રાવલ પણ નહીં કરે. By and large, it is unwise to use this directive as a way to prevent link from being craveled. તો બેટર છે કે આ વસ્તુ છે એનો તમે યુઝ ન કરો. જેટલી વસ્તુ તમને એવું લાગે કે જરૂર છે તો જ આ વસ્તુ છે એનો યુઝ કરો, અધરવાઇઝ એનો યુઝ ન કરો. જો અહીંયા ફરી પાછું એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. એસીઓ રોબોટ છે. હવે તમે અહીંયા શું કર્યું, જો લિંક છે એ બધા એને ના પાડી છે, નો ફોલો મેટાટેગ ઇલિસ્ટ્રેટેડ, બરાબર, પણ ઇન્ડેક્સ છે એને હા પાડી. આગળની ફિગરમાં આપણે એવું જોયું કે ઇન્ડેક્સને તમે હા પાડી, લિંકને ના પાડી. તો બેટર છે કે આ બધી જ વસ્તુ છે એનું ક્રાવલિંગ થાય તો જેનાથી આપણું રેન્કિંગ ફેક્ટર છે ને ઇમ્પ્રુવ થાય. તમે સર્ચ એન્જિનને ઘણી બધી વસ્તુ છે એમાં ના પાડશો તો એક ઇશ્યુ છે ને એ ક્રિએટ થશે. હવે કેનોનિકલ ટેગ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ.